जय श्री कृष्ण बधा मित्रों ने मित्रों हूँ छू जय लाडली फाउंडेशन मोरबी मांथी ने मित्रों આજે અમારી ટીમ આવી ગઈ છે મોરબી જિલ્લાના જાંબુડિયા ગામ છે ત્યાં આરટીઓ ઓફિસ છે એની બાજુમાં આ એક બેન રહે છે બેન ટૂંકમાં કહેવાય કે પગમાં અપંગ છે અને ટૂંકમાં ખાટલા નીચે ઉતરી પણ નથી શકતા શકો છો મિત્રો આ એક ઝૂંપડ ટૂંકમાં એક નાનું એવું ઝૂંપડું છે અને કહેવાય અત્યારે ચોમાસાની ઋતુ આવે છે મિત્રો અને અત્યારે એટલી ગરમી છે જોઈ શકો છો મિત્રો કે કાપડ પણ નથી આ ઝૂંપડાને એમ અંદર બાર ટૂંકમાં કોઈ પશુ પક્ષી કે ટૂંકમાં કહેવાય કૂતરા કે બધા ટૂંકમાં અવર જવર કરી શકે એવી રીતના જગ્યા છે અને બેન આ પરિસ્થિતિમાં એકલા રહે છે તો આ બેન છે પોતે અપંગ છે અને કહેવાય કે ટૂંકમાં બોલી પણ નથી શકતા ખાલી તમારા હોઠ ફફડે એના ઉપરથી એ વાતચીત કરે છે અને સાંભળી પણ નથી શકતા મિત્રો કહેવાય કે આ બેનને અત્યારે ખાવાની ટૂંકમાં કહેવાય કે ખાવા માટે કરિયાણાની જરૂર છે અને કોઈ એવા દાતાશ્રીઓ હોય કે ટૂંકમાં બેનને એવડું મોટું મકાન નથી બનાવવાનું ખાલી બેનને નાની ઓયડી બની જાય પતરાવાળી અને એક ટોયલેટ અને નાવા માટે બાથરૂમ બસ આટલી જ બેનને વ્યવસ્થા કરી દેવાની છે મિત્રો અને કોઈ પણ મિત્રોને કંઈ કરિયાણું આપવું છે કે કંઈ પણ જે તમારે યથાશક્તિ પ્રમાણે જે પણ દાન આપવું છે મિત્રો ડિસ્પ્લે ઉપર અમારે લાડલી ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે મિત્રો એમાં તમે કોલ કરી શકો છો મિત્રો આ પરિસ્થિતિ છે ખૂબ નબળી પરિસ્થિતિ છે મિત્રો તમે એકવાર જો તમારે રૂબરૂ વિઝિટ કરવી હોય તો આરટીઓ ઓફિસ જાંબુડિયા મોરબી જિલ્લો એની એક્ઝિટ બાજુમાં આ બેન આ ઝૂંપડીમાં રહે છે મિત્રો પરિવારમાં કોઈ નથી બેન એકલા છે ને પોતે અપંગ છે મિત્રો આપણે વિચાર કરી શકીએ કે મિત્રો આપણે અપંગ હોઈએ અને આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો કઈ રીતના ખાવાનું પૂરું પડે મિત્રો કદાચ કોઈ ફેમિલીમાં કોઈ પરિવારમાં હોય તો આપણું ખાવાનું પૂરું પાડી શકે મિત્રો પણ આ બેન છે છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિમાં રહે છે આડોશી પાડોશીના લોકો થોડું ખાવાનું ડેલી આપે છે અને બેનનું પૂરું પાડે છે મિત્રો હવે અત્યારે કહેવાય મિત્રો કે ચોમાસાની ઋતુ આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો હવે મિત્રો કહેવાય કે થોડા જ ટાઈમમાં ચોમાસાની ઋતુ આવવાની છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ઉનાળો છે ઝૂંપડપટ્ટીમાં બેન રહી શકે છે પણ ચોમાસાની ઋતુમાં વિચાર કરી શકો છો મિત્રો ટૂંકમાં આખું છાપરું છે એ બધી સાઈડથી ફાટેલું છે બરોબર ને ચોમાસાની ઋતુમાં અહીંયા બેસી પણ ના શકાય સુઈ તો ના શકાય પણ બેસી પણ ના શકાય એવી પરિસ્થિતિ બેનની અત્યારે છે મિત્રો આજ દિવસ ટૂંકમાં કહેવાય કે આજ ખાલી ખાટલાની તમે મિત્રો હાલત જોઈ શકો છો ચારેય પગા છે એક સાઈડ ઊંચો પગો છે એક સાઈડ નીચો પગો છે એવી રીતના ખાટલાની હાલત છે મિત્રો તો આપણે એક જ હેલ્પ કરવાની છે કે બેનને એક નાની ઓયડી બનાવી આપવાની છે અને એમનું જે જમવાનું છે એ આપણે કરિયાણું પૂરું પાડવાનું છે મિત્રો તો મોરબીના કોઈ દાતા અથવા આખા ગુજરાતમાં કોઈ પણ દાતાશ્રીઓ હોય એને આ બેનના મકાન બનાવવામાં જે પણ મદદ કરવી હોય મિત્રો એ કરી શકે છે મિત્રો આ વિડીયો છે એ જેટલો બને એટલો વધુ લોકોને શેર કરજો મિત્રો જેથી કરીને આપણા બેન છે એના મકાન બનાવવામાં અમારી લાડલી ફાઉન્ડેશન સક્ષમ બની જાય બરોબર ખાલી 50 જણા એવા દાતા જોઈએ છે મિત્રો કે ખાલી 1000 રૂપિયાનું દાન આપે બરોબર તમારા 1000 રૂપિયાના દાનથી આપણે આ બેનને નાની ઓયડી બનાવી દઈશું અને સંડાસ બાથરૂમ પણ બનાવી દઈશું મિત્રો બરોબર તો બધા દાતાશ્રીઓને નમ્ર વિનંતી કે વિડીયો જેટલો બને એટલો વધુ લોકોને શેર કરજો મિત્રો બરોબર અને તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે આ વિડીયોની પાછળ સ્કેનર રાખીએ છીએ મિત્રો એ સ્કેનરમાં જે પણ તમારે દાન આપવું એમાં દાન આપી શકો છો મિત્રો તમારું દાન લેખે છે અને આ પરિસ્થિતિ ભગવાન આવી પરિસ્થિતિ કોઈને ના આપે કારણ કે ખુદ આપણે જોઈએ ખુદ આપણી આંખમાંથી આંસુ આવી જાય એવી પરિસ્થિતિ આ બેનની છે મિત્રો બરોબર એટલે આપણે આ બેનનું એક નાની મકાન બનાવવાનું છે તો તમારા બધાનો સાથ ને સહયોગની જરૂર છે મિત્રો બરોબર અને અમારી લાડલી ફાઉન્ડેશન જે અનાથ દીકરીના લગ્ન કરાવી રહ્યું છે મોરબી જિલ્લામાં અને મોરબી જિલ્લાના આજુબાજુના જિલ્લામાં એમાં તમારે કોઈ પણ મિત્રોને કંઈ પણ મદદ કરવી તો તમે કરી શકો છો મિત્રો અમારી લાડલી ફાઉન્ડેશન મિત્રો એક રામા મંડળ ચલાવી રહ્યું છે મિત્રો આ રામા મંડળ છે આપણે અનાથ દીકરીઓના લગ્નના લાભાર્થી રમી રહ્યું છે મિત્રો તો કોઈ પણ ગુજરાતના કોઈ પણ એવા ભાઈઓ બહેનો હોય જેને કોઈ પણ રામાપીરનું માનતાનું મંડળ રમાડવું હોય તો અમારી લાડલી ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો આ મંડળ રમવાનો કોઈ પણ ચાર્જ નથી લેતા મિત્રો જે પણ અમારો ખર્ચો છે એ ખાલી ખર્ચો લઈએ છીએ પણ ફાળો થાય મિત્રો એ આપણે અનાથ દીકરીના લગ્નમાં કરિયાવર ને જમણવારમાં વાપરીએ છીએ મિત્રો તો કોઈ પણ ભાઈઓ બહેનોને કંઈ પણ રામા મંડળ રમાડવાની માનતા હોય ડિસ્પ્લે ઉપર અમારી લાડલી ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે મિત્રો એમાં તમે કોલ કરી શકો છો મિત્રો અને આ વિડીયો જેટલો બને એટલા વધુ લોકોને શેર કરજો મિત્રો અને કોઈ પણ ભાઈઓ બહેનો રામા મંડળ રમાડવા માંગતા હોય તો અમારી લાડલી ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ જરૂરથી કરજો બરાબર વધારે કઈ વિશેષ વાત ના કરતા જય હિન્દ જય ભારત।